નમસ્કાર. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. સમગ્ર ગુજરાતમાં ચોમાસા દરમિયાન પડેલા અતિ ભારે વરસાદ અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આવા સંજોગોમાં તાલુકાના અસરગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચી વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે રાહત સામગ્રી કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા અતિ ભારે અને ધોધમાર વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. તાલુકામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિએ આદિવાસી વિસ્તારોમાં અનેક મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે, તેમજ ખેડૂતોના ઊભા પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજે વાંસદા તાલુકાના ચંપાવાડી, મોટી વાલઝર, નવતાડ, ડોલધા અને ઝરી સહિતના અનેક અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ગામે ગામ ફરીને એમણે પૂર પીડિત પરિવારોને રાહત સામગ્રી કીટનું વિતરણ કર્યું હતું. તેમજ લોકોની તમામ સમસ્યાઓને રૂબરૂ મળી નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદશ્રીએ અસરગ્રસ્ત પરિવારોને વિશ્વાસ આપ્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર તમામ સહાય અને અન્ય જરૂરી રાહત સામગ્રી સમયસર પહોંચે તે માટે જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. સાથે જ એમણે લોકોને હિંમત રાખવાની અપીલ પણ કરી હતી. જીવન ફરીથી રાબેતા મુજબનું શરૂ થાય તે માટે સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી. પૂરગ્રસ્ત પરિવારોના દુઃખમાં સહભાગી બની માનવતાની ભાવના સાથે કરાયેલી આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. લોક પ્રતિનિધિ તરીકે સંવેદનશીલતા દર્શાવી લોકોની વચ્ચે પહોંચવાનો આ પ્રયાસ અનેક અસરગ્રસ્ત પરિવારો માટે આશાનું કિરણ બન્યું છે.